મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્માના બાવળકાંઠિયા તરફ જવાના સ્ટેટ હાઈવે પર આવેલ 40 ફૂટ ઊંચા ટાવર પર પ્રેમી મહિલા ચડી ગઈ। પ્રેમીને બોલાવી નીચે ઉતરી, તંત્રમાં મચી દોડધામ। પ્રેમીને બોલાવવાની અનોખી રીત, શોલે ફિલ્મની જેમ ઘટના જોવા મળી। ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠિયા તરફ જવાના સ્ટેટ હાઈવે રસ્તા પર 23 વર્ષીય પ્રેમી યુવતી પોતાના પ્રેમીને બોલાવી 40 ફૂટ ઊંચા ટાવર ઉપરથી નીચે ઉતરતા સરકારી તંત્ર તથા પોલીસમાં રાહતનો દમ લીધો હતો। મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકાના સેબલિયા ગામની સીમમાં આવેલ ખટોની મગરી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી પોતાના ઘરેથી સવારે 7 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન હું આવું છું તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી। જે ટાવર ઉપર ચડી જતા લોકોના ટોળેટોળા ટાવરની આસપાસ એકઠા થયા હતા। 23 વર્ષીય પ્રેમી યુવતી આશરે 20 દિવસ પહેલાં ચીખલા ગામના પ્રેમી યુવક સાથે ભાગી ગઈ હતી, જેને સમજાવટ બાદ ઘરે લાવ્યા હતા। જે પછી સદર પ્રેમીને મળવા માટે કહેવાતી યુવતી ટાવર ઉપર ચડી ગઈ હતી અને પોતાના પ્રેમીને બોલાવવાની જીદ પકડી હતી અને કહેતી હતી કે મારા પ્રેમીને બોલાવો તો જ હું ટાવર ઉપરથી નીચે ઉતરું। આ બાબતની જાણ ખેડબ્રહ્મા મામલતદાર તથા ખેરોજ પોલીસ પ્રશાસનને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘટતા પગલાં લીધા હતા અને પરિવારજનો સાથે વાત કરી હતી। આ સિવાય 108ની ટીમ, એમ્બ્યુલન્સ વાન, ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। યુવતી સાથે પોલીસે વાતચીતમાં પોતાના પ્રેમીને બોલાવવાની માંગણી કરી હતી, જેથી પોલીસ તથા મામલતદાર સહિત પ્રેમી યુવકનો સંપર્ક કરી તેને સમજાવટ બાદ યુવકને ઘટના સ્થળે બોલાવી યુવતી સાથે વાતચીત કરાવતા પ્રેમી યુવતી ટાવર પરથી નીચે ઉતરતા તંત્ર સહિત પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસે વધુ પૂછપરછ માટે પ્રેમી યુવક તથા યુવતીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।